नमस्कार, आप देख रहे हैं सन स्टार न्यूज। બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ 6,000 કરોડના કૌભાંડને લઈને જેલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમને વધુમાં વધુ તપાસ કરી રહી છે, ત્યારે અમદાવાદના એક સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આ મામલે અનેક ખુલાસા કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આ કોઈ કૌભાંડ નથી, પરંતુ કોઈ રાજકીય ષડયંત્ર છે। અતુલ દવેએ બચાવ કરતાં કહ્યું હતું કે આ બાબતને અમે રાજકીય ષડયંત્ર એટલા માટે કહીએ છીએ કે કંપની વિરુદ્ધ રોકાણકારોને કોઈ ફરિયાદ ન હોવા છતાં નનામી અરજીના આધારે પોલીસે જાતે ફરિયાદ બનીને એફઆઈઆર કરી છે અને તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ કાગળો મુજબ આ મામલો ફક્ત 172 કરોડનો હોવા છતાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રૂપિયા 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે એવી ધડ માથા વગરની સ્ટોરીઓ ચલાવીને એમને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પાસેથી રોકાણ કરાવ્યું છે, છેતરપિંડી કરી નથી। જો છેતરપિંડી હોય ને તો એ વ્યક્તિ થાય એના વાયદા ખોટા પડે। અહીંયા જે દિવસે ફરિયાદ થઈ 27/11/2024 ના દિવસે ફરિયાદ થઈ, એ મહિના સુધી ઇન્વેસ્ટરોને એમનું રિટર્ન મળેલું છે, કોઈ પણ વ્યક્તિનો ચેક પાછો નથી આવ્યો। બીજું કે સીઆઈડી ક્રાઇમે જે કોર્ટમાં એફિડેવિટ કર્યું છે, એ એફિડેવિટ એવું કહે છે કે કંપનીમાં 422 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે અને 11,232 ઇન્વેસ્ટરો છે। એમાંથી 250 કરોડ રૂપિયા તો ઓલરેડી એમને પરત આપી દીધા છે અને 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે। આ પૈસા પણ બીઝેડ કંપનીના એડવોકેટ દ્વારા ચૂકવવાની ખાતરી નામદાર કોર્ટમાં આપવામાં આવી હતી કે ભાઈ અમારા જે ખાતા ફ્રીઝ કર્યા છે અનફ્રીઝ કરી દો અને ભૂપેન્દ્રસિંહને જામીન આપો। ભૂતકાળમાં સહારા ગ્રુપના જે હતા એમને પણ આ રીતે જામીન આપ્યા હતા પૈસા ચૂકવવા માટે, તો અમે પૈસા ચૂકવવા તૈયાર છીએ। જો પૈસા ની વાત હોય તો પૈસા ચૂકવવા તૈયાર છે, તો પછી છેતરપિંડીની વાત ક્યાં આવે છે? વિશેષ બીજી વાત આપને કહું તો 11,232 જે ઇન્વેસ્ટર્સ છે, જો ખરેખર કોઈ કૌભાંડ થયું હોય ને તો હજારો લોકો બીજેડની ઓફિસે દોડી ગયા હોય, હજારો લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હોય, હજારો લોકો બીજા પોતાના ઉપવાસ કે ધરણા કે પ્રદર્શન કરતા હોય। આમાં તો આવી કોઈ સિંગલ ઘટના બની નથી। 11,232 માંથી ગણીને 2 લોકો ફરિયાદ કરવા આવ્યા છે, એ પણ સીબીઆઈ ની ફરિયાદ થયા પછી। એટલે આ આખું એક રાજકીય ષડયંત્રનો ભાગ છે। આમાં કોઈ કૌભાંડ જ નથી કે કોઈ છેતરપિંડી પણ નથી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈના પૈસા લઈને ક્યાંય ભાગી ગયા નથી। સર, કઈ રીતે આપને રાજકીય કૌભાંડ લાગે છે આમાં? એમાં એવું છે કે 2024 માં એમને લોકસભામાં ઉમેદવારી કરી હતી। એ ઉમેદવારી વખતે એમને બહુ જ લાંબો રોડ શો કર્યો હતો, 5,000 ગાડીઓ હતી, જેસીબી થી ફૂલોની વર્ષા થતી હતી, આ બધું અને 1.5 લાખ લોકો એમની રેલીમાં હતા। આ બધું જોયા પછી જે તે વખતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે એમને સમજાવી અને એમની પાસેથી ફોર્મ પાછું ખેંચાવ્યું હતું કે આપણને પક્ષને નુકસાન થશે, એ સમજીને બેસી ગયા। પણ બની શકે એ વખતે એમને કોઈ કમિટમેન્ટ આપવામાં આવ્યું હોય કે ભવિષ્યમાં 2027 ની ચૂંટણીમાં તમને જે તે બેઠક ઉપર લડાવીશું, એ બેઠક ઉપર કોઈને પોતાના દીકરાને લડાવવો છે, માટે થઈને આ ભાઈને અત્યારથી જો બદનામ કરવામાં આવે તો એમનું રાજકીય અસ્તિત્વ ભૂસાઈ જાય, જે લોકપ્રિયતા છે એ પેલી થઈ જાય અને એમના દીકરાનું રાજકીય ભાવિ ઉકળે। બાકી આ સિવાય આમાં છેતરપિંડી એવું કશું છે નહીં। વિશેષ સૌથી વાત કરું તો સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા છે કે નનામી અરજીના આધારે કોઈ દિવસ તપાસ પણ ન થાય, ફરિયાદની તો વાત જ નથી આવતી। આ કેસની અંદર નનામી અરજીના આધારે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ દાખલ કરી છે, એટલે કેસ પ્રથમ દિવસથી જ ષડયંત્રનો ભાગ છે અને કોઈ જો 6,000 કરોડનું કૌભાંડ આને કહેતું હોય તો હું આપના માધ્યમથી તમામને વિનંતી કરું છું કે જો તમારી પાસે આવો 6,000 કરોડનો કોઈ આંકડો હોય તો તમારા પ્લેટફોર્મ પર સાર્વજનિક કરો, નહીતર અમને મોકલો, જેથી અમને ખબર પડે ખરેખર સીબીઆઈ જે તપાસ કરે છે એના કરતા પણ તમારી પાસે કોઈ વધુ આંકડા છે। એટલે ન કોઈ ફરિયાદી છે, ન કોઈ છેતરપિંડી છે કે ન કોઈ કૌભાંડ છે, છતાં પણ કોઈ રાજકીય કારણોસર ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવા માટેથી આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે। અને વિશેષ એટલું કહીશ કે એક મહિલા ને ખોટી રીતે ભૂપેન્દ્રસિંહ સાથે સંડોવી અને મહિલાના ફોટા બતાવી એને પણ આ સાથે જોડીને વગર ઇન્વોલ્વમેન્ટ એમને પણ બદનામ કરવામાં આવી રહ્યા છે। અને છેલ્લે જે લોકો આમાંથી વળતર મેળવીને પોતાનું ઘર ચલાવતા હતા એવા હજારો લોકો છે જે મહિને 10,000 15,000 એમાંથી કમાતા હતા, એમના ઘરના ચૂલા આ ફરિયાદના હિસાબે અને ભૂપેન્દ્રસિંહના અંદર જવાથી બંધ થઈ ગયા છે।